જો તમને પણ એવી આદત હોય, એલાર્મ મૂકો છો પરંતુ ઉઠી નથી શકતા, સ્નૂઝિંગ કરી દો છો અથવા તો એક જ એલાર્મ ઘણા બધા સમયના અંતરે મૂકો છો, જેમ કે 6 વાગે ઉઠવું હોય તો 6:10નું મૂકો, 6:05નું મૂકો, 5:45નું મૂકો છો, એવી રીતે એલાર્મ મૂકતા હોવ તો આ વિડીયો તમારા માટે છે, જેના કારણે ઘણી બધી અસર થતી હોય છે આપણા શરીર પર. સૌથી પહેલાં મગજ પર નકારાત્મક અસર થાય છે. દિવસભર સુસ્તી રહે છે, થાક લાગે છે, ઈચ્છા શક્તિ નબળી થઈ જાય છે. તમે વર્ક કરો છો એ વર્કમાં પ્રોડક્ટિવિટી નથી હોતી, નકારાત્મક અસર પડે છે. રેપિડ આઈ મૂવમેન્ટ વારંવાર વિક્ષેપિત થાય છે. પૂરતી ઊંઘ નથી થતી અને પૂરતી ઊંઘ ન થવાને કારણે પણ ઘણી બધી સમસ્યા થતી હોય છે. આખો દિવસ માથું દુખે છે, ચીડચીડિયાપણું થઈ જાય છે અને ખરાબ સપના આવે તેવી પણ શક્યતાઓ વધી જતી હોય છે. તો શું કરવું જોઈએ બચવા માટે? માત્ર એક એલાર્મ પર તમે કેવી રીતે ઉઠી શકો છો તેની કેટલીક ટિપ્સ છે. એલાર્મ જ્યારે પણ લગાડો છો ત્યારે ઘડિયાળ અથવા તો જે ફોનમાં રાખતા હોવ છો તેને બેડથી દૂર રાખો. ઘણી બધી વખત સૂતી વખતે પ્રકાશ આવતો હોય છે, તો સંપૂર્ણપણે અંધારાવાળા ઓરડામાં સૂવો. સૂતા પહેલાં ચા કે કોફીનું સેવન ન કરો, સૂતા પહેલાં ધૂમ્રપાન ન કરો, સૂતા પહેલાં મોબાઈલ સ્ક્રીનથી દૂર રહો, રીલ્સને સ્ક્રોલ ન કરો અને એલાર્મનો અવાજ ઊંચો રાખો, જેથી પહેલું એલાર્મ જ્યારે વાગે ત્યારે જ આંખ ખુલી જાય અને ફરીથી સ્નૂઝિંગ કરવાની નોબત ન આવે.